કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ અને બાપા સીતારામ, ગુરુદેવ દત્ત, બાપજી મહારાજ. જો બધાને મારા નવા બ્લોગ્સમાં હાર્દિક સ્વાગત છે અને બધાને હોળીની શુભકામના. હેપી હોલી બધાને. કાલે 2 તારીખ થાય છે એટલે મારા ખ્યાલથી કાલે તો હોળી છે, પરમ દિવસે ધૂળેટી છે, એવી રીતના છે. બે દિવસ બતાવે છે પણ સોમવારનું જ ફાઇનલ બતાવે છે. એવું બધું છે. કાલનો મારો બ્લોગ તમે ખાસ જોવાનું ભૂલશો નહીં, કારણ કે કાલે મોટામાં મોટી પૂનમ છે એટલે મારા મંદિરમાં દ્વારકાધીશ સંગાતે હોળી પણ રમવાની છે અને એવું બધું છે. એટલે કાલનો બ્લોગ જોવાનું મારો ભૂલશો નહીં ખાસ કરી. અને જો અત્યારે મારે એક જગ્યાએ જવાનું છે, હું તૈયાર થઈ ગઈ, મારા મિસ્ટરની રાહ જોઉં છું, કારણ કે મને બહુ જ માથું દુખે છે આજે તો, કારણ કે મારે ચશ્મા છે, કાલે આખો દિવસ કામ કર્યું, ચશ્મા પહેર્યા વગર એની સાથે માથું દુખવા ચડ્યું એવું લાગી રહ્યું છે મને. હવે ફરી પાછા મેં ચશ્મા લીધા, કારણ કે ચશ્મા પહેરવા મને ગમતા નહીં, બહુ આદત નથી. સીવવાનું કામ કરું છું ને એટલે મારે પહેરવા જરૂરી છે. અને અમુક વાર સાંજે પણ હું પહેરીને જ રાખું છું ઘરમાં, પણ હમણાં 2 દિવસથી કામમાં ભૂલી જાઉં છું ઉતાવળમાં. તો આજે બહુ જ માથું દુખવા ચડ્યું છે, ફારી મેં ચશ્મા પહેરી લીધા છે. કંઈ નહીં, જો મારા મિસ્ટરનો ફોન આવી ગયો, જો હજી ઘરમાં કપડાં સંકેલવા બેઠી, અડધા સંકેલ્યા અને જે પલંગ સાફ કરવાનો છે, આ ખૂણો સાફ કરવાનો છે. હવે મારી જગ્યાએ જવાનું છે તો હું જઈને આવું છું, પછી તમારી જોડે વિડીયો શેર કરું. અને આજે હું મસ્ત એક વસ્તુ પણ બનાવવાની છું, એ પણ ખાસ તમે જોજો હું શું બનાવું છું. કંઈ નહીં, ચલો ફરી મળીએ. મારા મિસ્ટરનો ફોન આવે છે, એમની જોડે વાત કરી લો. કેમ છો? જો અમે ડીમાર્ટમાં જઈએ છીએ બધો સામાન લેવા. ડીમાર્ટમાં તમને મુલાકાત કરાવું કે શું છે. અલે અત્યારે જા પૂછે, ચાલ ભાઈ જા દો. બ્લોકમાં ભરી ગયા તારે આખી ગઈ અવળી લાઈનમાં ઊભી રાખવાની, રિક્ષા વળતા ઊભી રખાય. એક તો રસ્તામાં પેલું એ હોય ને. જો અમે ડીમાર્ટમાં જઈએ છીએ, પણ કયા ડીમાર્ટમાં જઈએ છીએ એ હું તમને ત્યાં જઈને જણાવું છું. આવું બધું છે. કેમ છો? જો અમે ડીમાર્ટમાં બધી વસ્તુ લેવા આવ્યા અને અમારા ખાનકબેન ને હું અને એના પપ્પા અમે 3 બધી વસ્તુ લેવા ડીમાર્ટમાં આવ્યા છીએ. વસ્તુ લઈ લીધી બધી. 6,000 પણ બિલ બન્યું છે. મારા મિસ્ટરનું બુક કરી રહ્યા છે. જો મારા ધવલ બાપા આવી ગયા મને 3 વ્હીલર લઈને. અમારા ધવલ બાપા આવી ગયા એમની 3 વ્હીલર લઈને. જો હું અને મારા મમ્મી પપ્પા ડીમાર્ટમાં આવ્યા હતા. હું મારા મમ્મી પપ્પા અત્યારે ડીમાર્ટમાં આવ્યા હતા. કેટલું કરણાનું થયું, અતિશય વધારે થયું છે. અમે કરિયાણું લઈ લીધું. 7,000નું બિલ બન્યું છે અને હવે ઠંડી વાસે. શિયાળો ગયો પણ 7,000નું બિલ સાંભળી ઠંડી વાસે. તો હજી તેલનો ડબ્બો રહી ગયો, ઘઉં રહી ગયા. હજી ઓછામાં ઓછું 10,000નું બિલ બાકી છે, કારણ કે ઘઉં લેવા પડશે સિઝન પ્રમાણે. ના, હજી ઓછામાં ઓછું ધવલભાઈ 20,000નો ખર્ચો મસાલામાંથી માંડી, ઘઉંથી માંડી અને મસાલા ને ઘઉં અને તેલનો ડબ્બો, એટલે 20,000 ગણી લેવાના, કારણ કે 9 કે 10,000ના તો ઘઉં જ આવશે. માર્ચ મહિનો પાછો. હા, અને માર્ચ મહિનો. અને બીજું એ કે મસાલા 3,000ના તો મસાલા જ આવશે, અને ઓછું 3,000નો તેલનો ડબ્બો ગણ લેવાનો, એટલે 15,000નો આંકડો હજી ઊભો છે. ના ધવલ આપણને આજે આજના સ્પોન્સર અમારા ધવલભાઈ થયા છે, એટલે બિલ એમને પાડવાનું છે. આપણે ઉપરના જતા કરશું. 6,000 લેજો ખાલી. વિડીયો જોવા અને ઘરમાં આવતા નહીં,
આ હવે તો એક કહેશે તો એ અમારે નહીં જવાનું. આ તો ક્યારેક ક્યારેક આવા સ્પોન્સર મળી જાય અમને પણ. જો અમે ડીમાર્ટમાં ગયા હતા, કરિયાણું લઈ લીધું, ઘરનું કામ હજી અધૂરું પડ્યું છે અને હવે જઈને રસોઈ કરશું, પાછું ઘરનું કામ કરશું. અમે પાછો આખો દિવસ જતો રહેશે અને કાલે તો હોળી છે એટલે કાલે પાછું અમારે મંદિરમાં પણ સેવામાં જવાનું છે, કારણ કે કાલે તો કાનોડા અને હોળી રમાડવાની છે એટલે અમારી બધું મહિલા મંડળ આવશે, બધાના ઘેરથી લાલાને લાવશે, અમારા ચેરમેનના લાલાને બોલાવવાનો છે અને અમારે બધાની ઘરે લાલો છે એટલે અમારે બધાનો લાલો પણ અમે લાવવાના છીએ અને પિચકારી ડોલ એ બધું અમારે ભગવાન તૈયાર કરવાનું છે. એટલે જો હોળીની તૈયારી ચાલી રહી છે. આવું નવું એક પછી આવા દોડા ભાગી આવે છે. આજે મારે અઠવાડિયે 15 દિવસની ડિમાન્ડમાં સામાન લેવા જવું હતો પણ મેળ ખાતો નહોતો. આજે મેળ આવી ગયો એટલે સામાન લઈ લો. હવે પાછા એને ભરશું ભાગીશું, આજે આખો દિવસ પાછો એમાં જશે. કંઈ નહીં, ચલો ફરી મળીએ ઘરે જઈને. કેમ છો? જો મેં ચા બનાવી, ચલો તમારે બધાને પીવી તો જો મેં ડીમાર્ટમાં જઈ આવ્યા, કરિયાણું લઈ આવ્યા. તો અહીંયા કરિયાણું ભરવાનું બાકી છે કારણ કે આજે એકદમ ડીમાર્ટમાં જવાનું થયું. આવું જ એક પછી એક કામ ચાલુ ગયું. જો હવે ચા મૂકી છે, ચા કાપી લઉં પછી મેં કીધું આગળ કરિયાણું કરું. હું શું લાવીશું તમારી જોડે ચોક્કસ શેર કરું છું કે અમે ડીમાર્ટમાંથી શું લાવ્યા છે. કેમ છો? જો અમે કરિયાણું લઈ આવ્યા, હવે ડબ્બામાં ભરવાની શરૂઆત કરશું. જો આજે ડીમાર્ટમાંથી શું લાવી તમને બતાવું. લઈ થેલી આ બધું બધી તો એની દાળ લાવી છું, ખલાસ સાવ થઈ ગઈ હતી, અને મિક્સ દાળ પણ લાવી છું. 5 જાતની આ તૈયાર. આ વખતે એ જ લઈ લીધી, બધી અલગ અલગ કેટલી ભરવી. ડાય પાવડરની થેલી, મુખવાસ માટે તલ, પછી ગોળ વગર ના ચાલે મટનમાં બપોરે જમવામાં એ રાખ 12 વાગે ગયેલો. પાવડરની થેલી બાથરૂમમાં જવા દો. આ લઈ છું ભગવાન માટે કાલે પ્રસાદ. કાલે પૂનમ છે એટલે મંદિરમાં પ્રસાદ આ ભગવાનની વસ્તુ છે, આ પણ ભગવાનની વસ્તુ છે. હવે આમાં કેટલા નંગાય જોયું નથી. 120નું પેકેટ છે. આ ભગવાન માટે લઈ જવાનું છે. પછી મગ લાવી, મગ પણ લાવી દઉં. કેટલા લાવીએ છીએ મગ? 2.5 કિલો મગ, 2.5 કિલો લાવીશું. મગ બહાર રાખો ને, આના ડબ્બામાં ભરવાના છે કારણ કે આજ પલાળી દઈશું એટલે સવાર થઈ જાય. ખના ખસીને ખાવા તો ખાય. પણ ચણાની દાળ લાવી જો, ચણાની દાળ પણ 2 કિલો જેવી લાવીશું કદાચ. ઓકે ડન. 75 રૂપિયાની કિલો છે એટલે 2 કિલો ને 320 ગ્રામ. 2.5 કિલોમાં 18 ગ્રામ ઓછું, 2.5 કિલોમાં થોડું ઓછું, 100 ગ્રામ બસો. ઢોકળા બુકળા કરવું તો પછી જો કાલે હોળી છે એટલે ખજૂરની જરૂર પડવાની છે. હજી હમણાં જ લાવી પેકેટ છોકરાઓ નંબર ચેક કરી નાખે. કાલે ભગવાનને ધરાવવા માટે એક પેકેટ ભગવાનને ધરાવવા માટે અને એક આપણે હોળી. પછી આ પણ ભગવાનને ધરાવવા માટે છે, આ પણ ભગવાનને ધરાવવા માટે છે. પછી તલ, વરિયાળી, જો સાબુ બાંધાલા નિર્માણો અને આટલી વસ્તુ લાવ્યા. બીજી લાવ્યા ચણાની દાળ લાવ્યા. આટલી થેલી છે, બીજી થેલીઓ છે. મારે સિંગનો વપરાશ બહુ થાય છે એટલે સિંગ 2 કિલો જેવી લાવીશું. 2.5 કિલો છે.
2.5 કિલો સિંગ છે. આને તો ફ્રીજમાં જ રાખું છું કારણ કે અમુક વાર લીલી હોય છે ને તો ફૂગાઈ જાય છે, બહાર ને બહાર રાખીએ છીએ એટલે. પછી મગની દાળ લઈ 5 કિલો જેવી લાવીશું નહીં, 5 કિલોથી 3.5 કિલો છે. 3.5 કિલો પડશે. 3.5 નથી, 4 કિલો છે. વજન બધી ખબર પડી જાય. નવી હોય એટલે ભીનો છે એટલે વજન તો જેટલું લાગે 5 કિલો પણ 4 કિલો છે. 3 કિલોની ઉપર 4 કિલોમાં 200 ગ્રામ જ ઓછું છે. ના 10 જ ગ્રામ ઓછું છે એટલે 4 કિલો. આને નીચે જ રાખવાનું, અડધી ભરવાની, અડધી દૂધી લેવાની છે. લાવ કપડાની દોરીઓ લઈ આવી, એકાદી ખાંડ મૂકી રાખી, અહીંયા મૂકી દઈએ. અહીંયા આટલી જ થેલી હતી, 4 થેલી નથી. એ કચરાની છે. એ તો કચરો ભરેલો તારો. લાય પેલો કેવડો લાય જો અમારા શ્રાદ્ધ કાલે પૂનમ હોય, ફરાળી કેવડાની પ્રસાદ. અને જો વોશિંગ મશીનનું એરિયલ સર્ફ એક્સેલ. આમ તો મશીનમાં કપડાં ઓછા ધોઉં છું કારણ કે છેલ્લા 3 દિવસથી જાતે ધોયા. આજે પણ જાતે ધોયા, હજી સૂક્યા નથી મેં કારણ કે એકવાર ધોયું, સવારમાં ધોયા અને પાણી જતું રહ્યું. બહાર અમે બધું ધોવા ગયા હતા, પીસીસ ને બધું. એ તમારી જોડે વિડીયો શેર કરવાનું ભૂલી ગઈ કારણ કે અમારે ઉપર એક છોકરો આવ્યો હતો ને એને બહુ જ ગંદુ બધું બગાડ્યું હતું. ચોકલેટો કંઈક ખાઈને એવી લિક્વિડવાળી ચોકલેટ લાવતા હતી. છેક અમારા ઘર સુધી બગડ્યું. અડધો પોણો કલાક તે આનથી પણ લઈને સાઈડમાં મૂકી દે એમ કહું છું. અરે પણ આજે અડીને બોક્સ હર્ષિલ સંડાસમાં નાખી આજુ. હા તો એ છે ને તૂટેલું છે ને તો વોશરૂમમાં નાખી દેજો એટલે કોઈ નાખવાનું ના લાગે. બરોબર. જો આ લાવી, ખાંડ લાવી 7 કિલો અને બસ આટલી વસ્તુ લાવી. પછી હા જો એક બીજી બી વસ્તુ લાવી હું લાવી તો હર્ષિલ બોટલો. હા હર્ષિલ કપડું લાવી, આમાં ચોટેલું છે. લે મારા હાથ પાસે કરો. આર્યલ એમાં ચોટેલું છે, એમાં ચોટ્યું નહીં છે કે એકા લાવી. મિરિન્ડા છે ને માંજરની છે કે મેંગોની છે? મેંગો મેરી. મેંગો મેરી છે ને આમાં દેખાતું નહીં મને. પેલું આડું કાગળ ચોખ્ખું દેખાય છે. જો આપણે 3 બોટલ લાવી છું. કાલે મારે પૂનમ છે એટલે કાલથી આપણે ઉનાળાની શરૂઆત થઈ જશે. એટલે કાલે હોળી છે એટલે આપણે ભગવાનને પણ ઠંડુ કરાવવાનું છે કાલથી. ભગવાન આપણો ઉનાળો પણ સારો જાય અને સિઝન પણ ભગવાનને પણ આપણે જે ખાઈએ બધું ધરાવવું એવું કે બધા. એટલે જો હું આ લઈ આવીશું. 2 બોટલ મંદિરમાં લઈ જઈશ, 1 બોટલ ઘરે રાખીશ. મારે પણ મારા કાના ધરાવવાનું હોય છે એવું છે. એટલે જો આ 3 બોટલ લઈ આવી હું. ચોકલેટ લાવીશું, કલ ધરાવવા ખજૂર લાવીશું, ચીક્કી લાવીશું, બધું 2-3 વસ્તુ લાવીશું જેવું ભગવાનનો હુકમ. કારણ કે અમુક વસ્તુ મારે ઘરે પણ જોઈએ મારા કાના માટે. એટલે અને મારે એવું છે એ 2 કાના તો ઓલરેડી છે જ અને બીજા 2 ઘરમાં છે, સુભદ્રા અને જગન્નાથ. એ પણ કશું રહેવા દેતા નહીં. મારે ફ્રીજ ખોલ્યું નથી કે પતી ગયા નથી, વસ્તુ કશી જ રહેતી નહીં ઘરમાં. આખી કાજુનો આજે કાજુ લાવવાના જવું ભૂલી ગઈ ઉતારવા. બદામનો ડબ્બો સાફ કરી નાખ્યો છે. જો બદામે લાવવાનું ભૂલી ગઈ છું ઉતારમાં. અને કાજુ લાવવાના પણ ભૂલી ગઈ કારણ કે કાજુ લાવવા હતા મારા ભગવાનને કોઈક દિવસ અમુક વાર મારો ટાઈમ નથી હોતો તો આપણે સૂકો મેવો હોય તો ધરાવી દેવાય મીઠના. એટલે મેં ખજૂર બી લીધી છે, પછી સ્વાદની ચોકલેટ પણ લીધી છે, પછી ફરાળી કેવડો બી લીધો છે, સિંગની ચીક્કી બી લીધી છે. એટલે આ રીતના કંઈક અલગ લે. પછી 1-2 વાર ફ્રૂટ લઈ લઉં નીચે જવું ને તો એમની માટે ભગવાન માટે. અમુક વાર ધ્યાન દેવાય, અમુક વાર નથી દેવાતું. ભગવાન સારું કરે દ્વારકાધીશ. આપણે તો એનું શું ધ્યાન રાખવાનું છે? એ 1000 હાથવાળો છે, એ આપણું ધ્યાન રાખે હોય છે પણ નહીં કહેતા કે જેટલું થાય એટલું સારું. તે અમુક વાર રહી જાય છે, અમુક વાર ધરાઈ જાય બધું. અમુક વાર અમે ખનકબેન સંભાળી લે બધી વસ્તુ, એવું બધું છે. અમુક વાર હું બી સંભાળી લઉં,
હમણાં મારે એટલા બધા દોડાય બહારથી ધ્યાન દેવાતું નથી એટલે મને ખનાક બેન સંભાળી લે પણ આવી બધી કંઈક વસ્તુ પડી હોય ને તો ઘરમાં ભગવાનને આપણે ધરાવાય આપણને આપણે જે હારી વસ્તુ ભાત ભગવાનને પણ આપણે ધરાવી તો પડે જ ને એ નહીં સાચું કંઈ નહીં ચલો તમારે બધાને રસોઈ પાણી થઈ ગયા છે મારે તો હજી જો ઘરનું હજી આ પલંગ પાછળ બધું સાફ સુફ કરવાનું બાકી હજી પણ આ ખૂણો રહી જ ગયો છે સાફ કરવાનો કંઈ નહીં વાત તો ખટકો રાખીને આટલું પતાવી જ દેવું છે કે કાલથી તો મશીન હાથમાં લેવું પડે એવું છે કાલથી નહીં ચાલ્યું કાલથી તો અમે તહેવાર બી છે પછી 2 દિવસ કાલ સોમવાર છે કાલે મારે આખો દિવસ કામ પતાવવું પડશે પાછું એવું છે અને પછી પરમ દિવસે મારી જગ્યાએ જવાનું છે એક પછી એક જો મને કામ ચાલુ હોય છે કંઈ નહીં ચલો તમારા બધાને રસોઈની શરૂઆત થઈ ગઈ અમારે હવે અત્યારે મને તો ભૂખ જેવું છે જ નહીં પણ મારા મિસ્ટર મારા 2 બાળક મારો બેબી ને બાપા બેબી માટે કંઈક તો બનાવવું પડશે ને મારા મિસ્ટરને કીધું તો કે મેં તો આજે કંઈક વિચારો બહાર ચેલેન્જ તો કે ના રોજ ના પોસાય એવું ના જ પોસાય ને આજે 7,000નું બિલ બન્યું છે એવું છે તે વઘારેલી ખીચડી બનાવી છે ભાખરી બનાવી છે અને છોકરાઓ માટે શાક બનાવ્યું હતું મને તો બહુ જ ભૂખ ઓછી છે કારણ કે હમણાં ચા પાણી નાસ્તો કર્યો અને આજે મારે મોબી માર્ટમાંથી 1:30 વાગી ગયો તો આવતા 1:30 વાગી ગયો અને પછી એમાં બ્લાઉઝના ગરાક બી આવ્યા એટલે એમાં મારો અડધો પોણો કલાક જતો રહ્યો અને પછી ફટાફટ બટેકાનું શાક બનાવી રોટલી હું 3:30 જમી છે જમીન ઘડી કાઢી પડી ના પડી એવું બધું અને સાંજ પડી ગઈ અત્યારે હમણાં ચા પાણી નાસ્તો તો 7:30 છે હમણાં મારે બધું મેનુ વિખાઈ જાય છે એવું છે બધું કંઈ નહીં ચલો હું પણ ફટાફટ રસોઈ કરી 9 વાગતા પછી ફ્રી થઈ જાઉં તો જો આ બધું શાક થોડું કરવાનું છે ને તો કરી નાખું એટલે ટેન્શન જતું રહે ભેગા ભેગું થઈ જાય એવું છે સારું ચલો ફરી મળીએ રસોઈ પાણી કરીને કેમ છો જો મેં જમી કરી લીધું ક્યારનું વાસણ બી ઘસી નાખ્યા જો આ બધું પાછળનું મેં સાફ કરી નાખ્યું પલંગ ખસેડી બધો કચરો કાઢી નાખ્યો બધું કમ્પ્લીટ કર્યું હવે આ બધું થોડું ગોઠવવાનું છે આ બધું કપડાનો વાતો કાલે વગરની મેળ ખાઈને બધેથી ઘસીને કચરા ગયા વારે 12 વાગ્યા છે બધેથી ઘસીને કચરા નાખું કારણ કે કાલે કનકની સ્કૂલ પણ ચાલુ છે બધું એક પછી એક કામ પાછું ચાલુ છે અને પરમ દિવસે મારે એક જગ્યાએ બી જવાનું છે જો બધું પરવાઈ ગયું મેં કાલે ખીચડી બનાવી સેવ ટામેટાનું શાક બનાવ્યું આજે શાક કંઈ જ ઘરમાં હતું એક જ ટામેટું પડ્યું તો પછી સેવ ટામેટાનું શાક બનાવ્યું અને વઘારેલી ખીચડી દૂધને ભાખરી અને હર્ષલને ખનક માટે 5-6 રોટલી અમારા 2 માટે 6 ભાખરી નાની નાની એટલી પપ્પા માટે રોટલી એટલું બનાવી લીધું અને જો આટલું બાકી છે કામ પતાવીએ એટલે હવે પડે હવા વહેલી કંઈ નહીં બધાને જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ બાપા સીતારામ ગુરુદેવ દત્ત જો મારા બ્લોગને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અવારનવાર વિડીયો આવવાના તમને મળતા રહીએ કંઈ નહીં સવારે ફરી મળીએ નવા બ્લોગ નવી સવાર સાથે કાલે તો હોળી છે બધાને હેપી હોલી હેપી ધૂળેટી બધાએ શાંતિથી રમજો કોઈના આંખમાં કલર ના જાય એનું પણ ખાસ ધ્યાન રાખજો અને બને ત્યાં સુધી સાદા રંગથી જોડી રમવાનો આગ્રહ રાખજો કંઈ નહીં બધાને જય દ્વારકાધીશ ને હર હર મહાદેવ